નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. કેમ છો? આજના દિવસમાં બીજી વખત તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આજે ઓફલાઈન બેચમાં વિદ્યાર્થીઓ સાથે એક વાત કરી, ઈચ્છા થઈ કે તમારી સાથે પણ એ વાત શેર કરું. આજે રવિવાર છે એટલે આમ તો ક્લાસીસમાં રજા હોય, પણ જેમ ગઈકાલે જીપીએસસી ક્લાસ 1 2 પ્રિલિમ્સનું રિઝલ્ટ જાહેર થયું એટલે આપણી લોંગ ટર્મ બેચના વિદ્યાર્થીઓ એમને હવે મેઇન્સની તૈયારી કરાવવાની છે. જે મિત્રો પાસ થયા છે અને જે નથી પણ થયા એ બધાને તૈયારી કરવાની હોય એટલે આજે રવિવારે સ્પેશિયલ ક્લાસ અમે રાખેલા હતા. તો એમની સાથે જે ચર્ચાઓ થઈ રહી હતી એમાં એક વાત મેં જોડી અને એ જ વાત હું અત્યારે તમારી સામે કરવા માગું છું. વાત છે આજથી 3-4 વર્ષ પહેલાંની, કે જ્યારે ઓનલાઈન માધ્યમ પર અમે ધીરે ધીરે સક્રિય થઈ રહ્યા હતા. યુટ્યુબ ઉપર વિડીયોઝ મૂકવાનું ધીરે ધીરે વધાર્યું હતું. આપણી મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરીને એકાદ બે કોર્સીસ આપણે એમાં લોન્ચ કરેલા હતા અને પછી ધીરે ધીરે એમાં કોર્સીસની સંખ્યા વધારી પણ ખરી. આ જે શરૂઆતનો તબક્કો હતો ને, હું બહુ નિખાલસતાથી તમારી સમક્ષ આજે રજૂઆત કરું છું કે આજે શરૂઆતનો તબક્કો હતો ત્યારે આજે ઓનલાઈન માધ્યમ છે ને એટલું બધું માફક નહોતું આવતું. સાચું કહું તો પહેલાં તો ગમતું જ નહોતું કે આ શું કેમેરાની સામે આવીને બોલ્યા કરવાનું. અને અમુક પ્રસંગો એવા પણ બન્યા કે જેથી એવું લાગવા માંડ્યું કે આ માધ્યમ યોગ્ય નથી. એટલા માટે નથી કારણ કે અહીંયા તમે વ્યક્તિના સીધા સંપર્કમાં નથી આવતા, એ તમારી સામે નથી હોતી અને એટલે તમારે જે વિચાર એમને આપવા છે બને કે એટલી સારી રીતે નહીં અપાતા હોય. વ્યક્તિ જ્યારે તમારી રૂબરૂ હોય ને તો તમે એની આંખમાં આંખ નાખીને એના હાવભાવને જોતા રહીને એને તમારી વાત બહુ સરળતાથી સમજાવી શકો એવું મારું માનવું છે. પણ જ્યારે વ્યક્તિને તમે જોઈ જ નથી શકતા, એ તમને ફક્ત વિડીયોમાં જુએ છે, તો એને તમારી વાત સમજાતી હશે કે નહીં આ સવાલ મગજમાં રહેતો. અમુક વિદ્યાર્થીઓ પણ એવા કે જેમના પ્રશ્નો અમે ક્યારેક સાંભળીએ, જે ઓનલાઈન ક્લાસીસમાં જોડાયેલા હોય એમના પ્રશ્નો અમે ક્યારેક સાંભળીએ તો એમ થાય કે આના મગજમાં આવું ક્યાંથી આવતું હશે. બરાબર, કારણ કે પ્રશ્ન એટલો બાલિશ લાગે ઘણી વખત તો સાવ વાહિયાત લાગે. બરાબર, ત્યારે એમ થાય કે નહીં ઓફલાઈન ક્લાસીસ હોય તો જ સારું, ઓનલાઈન નહીં. પણ આ શરૂઆતનો તબક્કો હતો. ધીરે ધીરે પછી ઓનલાઈન માધ્યમનું મહત્વ અમને વધારે સમજાયું એટલે તો આપણી આ ચેનલ ઉપર આપણે વધારે સક્રિય થયા. કોર્સીસ ઘણી બધી જાતના મૂક્યા. પહેલાં ફક્ત રેકોર્ડેડ કોર્સીસ મૂકતા અને પછી ધીરે ધીરે લાઈવ કોર્સીસ પણ આપણે મૂકવા માંડ્યા. આ બાબતમાં અમે પ્રોત્સાહિત થયા કે વધુ કોર્સીસ મૂકીએ, આ પ્લેટફોર્મ પર વધારે એક્ટિવ બનીએ. એનું કારણ કે હવે ધીરે રહીને શરૂઆતના તબક્કાને બાદ કરતાં પછીના સમયમાં અમારો ભેટો એવા વિદ્યાર્થીઓ સાથે થયો કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસની અંદર પણ ઓફલાઈન ક્લાસની માફક જ ડિસિપ્લિન મેનરમાં અભ્યાસ કરતા હતા. ઓફલાઈનમાં જ્યારે તમે અહીં આગળ બેઠા હોવ ને તો તમે હલી ન શકો. બરાબર, હલી ન શકો એટલે કયા અર્થમાં કે તમે કોઈ ગેરવર્તણૂક ન કરી શકો, ગમે તે રીતે બોલી ન શકો. બરાબર, તમારે શિસ્તમાં જ વર્તવું પડે. પણ મોબાઈલમાં તમે ક્લાસ જોતા હોવ, આ યુટ્યુબ પર વિડીયો જોતા હોવ તો તમે ત્યારે શું કરી રહ્યા છો એ તો અમે જાણતા જ ન હોઈએ. ભણવા માટે એક બેસિક ડિસિપ્લિન તો જોઈએ જ જોઈએ. બરાબર, તો પહેલાં અમને એવું લાગતું હતું કે જે ઓનલાઈન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ જોડાય છે એમની અંદર આ ડિસિપ્લિનનો સદંતર અભાવ હશે. બરાબર, પણ બહુ ઓછા સમયમાં અમને એવા વિદ્યાર્થીઓ મળ્યા કે જેમને જોઈને લાગ્યું કે નહીં ઓનલાઈન માધ્યમ ઉપર વધારે સક્રિય થવાની જરૂર છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો ઓફલાઈન ક્લાસમાં આવતા હોય એ જ રીતે પદ્ધતિસર બેસે છે ઓનલાઈન ક્લાસીસ એટેન્ડ કરવા માટે. મને તો એક વિદ્યાર્થીની મળ્યા કે જે રહે છે સાઉદી અરેબિયા. એમના હસબન્ડની જોબ ત્યાં આગળ, પણ એમનું અરમાન કે એમણે જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા પાસ કરીને એક સરકારી અધિકારી બનવું હતું. તો એ એમના હસબન્ડની સાથે ત્યાં આગળ રહે, પણ ત્યાં રહ્યા એ આપણી મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરે. પહેલી વખત જ્યારે એમનો મેસેજ આવ્યો ને તો હું એ સાંભળીને અવાક રહી ગયો કે આપણા ઓનલાઈન ક્લાસીસની મદદથી આપણે છેક અબ્રોડ પહોંચી ચૂક્યા છીએ. બીજા એક વિદ્યાર્થી કે જેમણે એન્જિનિયરિંગ કરેલું છે અને પછી એમનું પ્લેસમેન્ટ થયું હતું લગભગ કુવૈતમાં. બરાબર, પહેલું જ પ્લેસમેન્ટ હતું, કદાચ ફ્રેશર જ હતા અને સેલરીને બધું ઘણું સારું, પણ એમને સરકારી અધિકારી બનવું હતું. તો કરવું કેવી રીતે? ગુજરાતમાં રહીને તો તૈયારી થતી નહોતી, લગભગ એ બરોડાના હતા. તો એ ત્યાં કુવૈતમાં બેઠા
ત્યાં બેઠા બેઠા એ આપણા ઓનલાઈન ક્લાસીસને અટેન્ડ કરતા. મજાની વાત તો એ છે કે એમણે જે તે વખતે આપણી પાસે પુસ્તકો પણ મંગાવ્યા હતા. આ દેશોમાં આપણે આપણા ગુજરાતી પુસ્તકો કુરિયર કરીને મોકલેલા છે. એટલે ત્યારે મને લાગ્યું કે નહીં, ઓનલાઈન મીડિયમ કાઢી નાખવા જેવું તો નથી, જરાય કાઢી નાખવા જેવું નથી. અને પછી એટલા સરસ મજાના વિદ્યાર્થીઓ અમને આટલા સમયમાં મળ્યા છે કે જેથી ઉત્સાહ વધતો ચાલ્યો છે. આ કોર્સીસમાં અમે ઓફર્સ રાખતા હોઈએ છીએ, લાઈવ ક્લાસીસ આટલા બધા મૂકીએ છીએ, અને સૌથી અગત્યની વાત, કોર્સીસને કોન્સ્ટન્ટલી અમે અપડેટ કરતા રહીએ છીએ. જીપીએસસી ક્લાસ 1-2 માટેનો જે માસ્ટર કોર્સ છે ને, માસ્ટર કોર્સ જ તમે જોશો તો લગભગ 3 કે 4 માસ્ટર કોર્સીસ આપણે મૂકેલા છે. 23માં એક મૂક્યો, 24માં મૂક્યો, 25નો લાઈવ થઈ રહ્યો છે, બરાબર. તો કોર્સીસને અપડેટ કરવા માટે પણ અમે એન્કરેજ થતા રહીએ છીએ, મોટિવેટ થતા રહીએ છીએ, કારણ કે આવા વિદ્યાર્થીઓ મળે છે. અને વિદ્યાર્થીઓ મળે છે એ ફક્ત સિન્સિયર છે એવું નથી, એ સિન્સિયર પણ છે અને સાથે રિઝલ્ટ્સ પણ અપાવે છે. એ લોકો પરીક્ષાઓમાં પાસ પણ થાય છે અને એનાથી અમારો ઉત્સાહ 2 ગણો વધી જાય છે. આજે જ યુટ્યુબ ઉપર જ્યારે સવારના સમયમાં એક વિડીયો મૂક્યો ત્યારે એક વિદ્યાર્થી છે આપણા, દર્શન પટેલ. પહેલાં તો વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં છે, એટલે બધાને તો અંગત રીતે અમે ઓળખતા ન હોઈએ. હા, ઓફલાઈનમાં તમે આવતા હો ને તો હું તમારો ચહેરો, તમારું નામ, તમે કઈ જગ્યાએ બેસો છો, આમાંનું કશું જ ના ભૂલું. તમે અભ્યાસમાં કેવા છો એ દરેકે દરેક વિગત મને યાદ હોય. 2011 કે 12ની બેચના મારા સ્પીપાના વિદ્યાર્થીઓ પણ આજે મળી જાય ને તો હું એમને કહેતો હોઉં કે તમે પેલી બેન્ચ પર સ્પીપામાં આ જગ્યાએ બેસતા, બરાબર. ક્લાસમાં ક્યારે ગેરહાજર રહેતા એ પણ મને યાદ હોય, બરાબર. એટલે વિદ્યાર્થીઓને પણ ઘણી વખત નવાઈ લાગે કે આ 10-12 વર્ષ જૂનું એમને કેવી રીતે યાદ હશે. પણ મને ભણાવવું એ મારો રસનો વિષય છે, એટલે આ બધી વસ્તુ મને ક્યારે ભૂલાતી નથી, બરાબર. તો ઓફલાઈનમાં જ્યારે વિદ્યાર્થીઓ આવતા હોય, હજારોય કેમ ના હોય, લાખોય કેમ ના હોય, દરેકે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે હું ઓળખતો હોઉં અને એના વિશે લગભગ બધું જ જાણતો હોઉં. પણ ઓનલાઈનમાં તો એ શક્ય જ નથી, બરાબર. તો સંપર્ક એટલો બધો રહેતો નથી, પણ વિદ્યાર્થી મિત્રો મેસેજ કરીને, કોલ કરીને વાત કરતા હોય, એ વાત કરવી ગમે અને થોડુંક નવું લાગે કે એવા લોકોને કે જેમને ક્યારે આપણે મળ્યા જ નથી, પણ આ ઓનલાઈન માધ્યમે એમની સાથે કેવો સંબંધ બાંધી આપ્યો છે એ વિચારીને પણ એક મજા આવી જાય, બરાબર. તો બનવું એવું કે એક વિદ્યાર્થી મિત્ર છે આપણા, ઓનલાઈન કોર્સના સબસ્ક્રાઈબર છે, દર્શન પટેલ. જે નામ આઈડીમાં લખેલું છે એ હું જાણું છું અને આ જ સાચું હશે એવું માનું છું. તો દર્શન પટેલ એમણે આજે એક મેસેજ કર્યો કહીએ એના કરતાં યુટ્યુબના આપણા પ્લેટફોર્મ પર એમણે કોમેન્ટ કરીને આપણને જણાવ્યું કે હમણાં જે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું છે એમાં તેઓ ઉત્તીર્ણ થયા છે. એમણે એમના જ શબ્દોમાં વાત કરી કે સર, આપના ઓનલાઈન કોર્સ તેમજ પુસ્તકોના માધ્યમથી જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરી શક્યો છું. આપના માર્ગદર્શન વિના શક્ય નહોતું. આપનો ખૂબ ખૂબ આભાર. સહવંદન. મુખ્ય પરીક્ષા માટે આપ ઓનલાઈન કોર્સ લાવો એવી નમ્ર વિનંતી. ઘણા બધા વિદ્યાર્થીઓ આમ મેસેજ કરીને એમના ઉત્તીર્ણ થવા અંગે જાણ કરતા હોય છે, કારણ કે આપણે એમના વિશે જાણી શકીએ એનો આપણા માટે આ એક જ સોર્સ છે. આના સિવાય એ લોકો પાસ થયા કે નહીં એના વિશે આપણે ક્યાંય નથી જાણતા, બરાબર. મેં કહ્યું હતું એમ કે આપણે બીજી સંસ્થાઓ જેવું તો છે નહીં કે રિઝલ્ટ આવ્યું એટલા બધાના ડેટા લઈને બેસી જઈએ કે કોણ પાસ થયું ને કોણ નહીં. આપણે એ રેસમાં જરાય નથી. આપણે ત્યાં જ્યારે પણ કોઈક વિદ્યાર્થીનું પરિણામ ઘોષિત કરવામાં આવે છે કે એ પાસ થયા, તો એ ત્યારે જ હોય છે કે જ્યારે અમને કોઈક માધ્યમ દ્વારા જાણ થઈ હોય, કોઈકને જાણ કરી હોય, અથવા તો એ વિદ્યાર્થી ખુદ જાણ કરી હોય કે સર હું પાસ થયો છું અને એમાં આપનો સહયોગ હતો, બરાબર. પાસ થાવ એ આપની મહેનતથી જ થાવ છો. અમે તો માધ્યમ માત્ર છીએ, વધીને અમે ઉદ્દીપકનું કામ કરી શકીએ, બરાબર. તમે પાસ થાવ પછી મીઠાઈ પેંડા ખાવા ગમે. હમણાં જ આપણા એક વિદ્યાર્થીની છે ઈશિતા ત્રિપાઠી, સ્પીપાની બેચના તેઓ વિદ્યાર્થી હતા, આઈએસ સ્ટડી સેન્ટરના. બહુ લાંબો સંઘર્ષ એમનો રહ્યો અને સંઘર્ષમાં જે વર્ષો વીત્યા એમાં મેં પૂરો પ્રયત્ન કર્યો. એમણે ઘણી બધી જીપીએસસીની મેન્સ આપી છે અને બહુ હોશિયાર છે બેન, પણ ખબર નહીં કેમ કોઈક કારણોસર રહી જતા હતા. શક્ય એટલો પ્રયત્ન કર્યો કે મહત્તમ સાથ એમને આપીએ અને આજે તેઓ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યા માટે પસંદ થયા છે. અને એમને સામેથી અમને જાણ કર્યું તો અમને પણ સોશિયલ મીડિયા ઉપર એને મૂકવું ગમે, બરાબર. આપણે પેલા મોક ઇન્ટરવ્યૂઝની મદદથી માર્કેટિંગ કરનારી સંસ્થાઓમાંના નથી. આજે જ રવિવારના દિવસે આપણા વધુ એક વિદ્યાર્થી કે જે હમણાં જ ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ગુજરાત આખામાં પહેલા ક્રમે પાસ થયા, એ સામેથી જાણ કરે કે હવે સર પરીક્ષા પાસ કરી છે, એમાં સંસ્થાનું યોગદાન રહ્યું છે, અને પછી એ સામેથી પેંડા ખવડાવે તો એ ગમે, બરાબર. આ આપણી પદ્ધતિ રહી છે, બરાબર. માર્કેટિંગનો ક્યારેય ઘોંઘાટ આપણે કર્યો નથી અને આપણે ક્યારેય કરીશું પણ નહીં. આ વાતો અત્યારે હું એટલા માટે કરી રહ્યો છું કે આનાથી એ વિદ્યાર્થીઓ ધડો લે,
શીખે કે જે લોકો ઓનલાઈન ક્લાસીસમાં જોડાય છે પણ સિન્સિયરિટી નથી દાખવતા. ઘણી વખત એવું બનતું હોય લાઈવ કોર્સની અંદર બને કે 150-200 વિદ્યાર્થીઓ એડમિશન્સ લીધા હોય અને એક્ઝેક્ટલી જ્યારે લાઈવ લેક્ચર ચાલતો હોય તો એમાંથી માંડ 50-60% વિદ્યાર્થીઓ જ અટેન્ડ કરતા હોય. આવું કેમ? રેકોર્ડેડ કોર્સ કરતાં લાઈવ કોર્સની તો ફીસ પણ વધારે હોય છે, બરાબર? તો તમે આવડી મોટી ફીસ ચૂકવી છે કેમ? તો તમે ઓફલાઈન જેવો જ અનુભવ ઓનલાઈનમાં મેળવવા માંગો છો. આમ તો આપણા રેકોર્ડેડ કોર્सेस પણ એ ઓફલાઈનનો જ અનુભવ આપે છે, કારણ કે ઓફલાઈનમાં જે ભણાવાતું હોય છે એ જ રેકોર્ડ થઈને તમારી સામે એપ્લિકેશનમાં આવતું હોય છે. તો એના સિવાય જો લાઈવ કોર્સ તમે લીધો છે તો લાઈવમાં એ હોય છે કે તમે રિયલ ટાઈમમાં અમારી સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો, બરાબર ના? તો એનો તો પર્પઝ જ એ છે. તો તમે ઇન્ટરેક્ટ કેમ નથી કરતા, બરાબર? એટલે હું એ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીઓ સિન્સિયરિટી નથી દાખવતા એ લોકો આમાંથી ધડો લે કે આવા પણ વિદ્યાર્થીઓ હોય છે કે જે ઓનલાઈન માધ્યમ પર ભણીને આટલું સારું રિઝલ્ટ મેળવી શકાય છે. અને જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન માધ્યમ વિશે શંકા કુશંકા સેવતા હોય કે જેવી શંકા કુશંકા મારા મગજમાં પહેલાં હતી કે ઓનલાઈન આ બધું હોય કે નહીં, બરાબર થાય કે નહીં, સિન્સિયરિટી જળવાય કે નહીં, વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં રહે કે નહીં, હું એમને કહીશ કે ઓફલાઈન ઓનલાઈન કોઈ તફાવત જ ન રહે કે જો તમે સિન્સિયર હો. ભણાવવામાં અહીંયાથી કોઈ તફાવત નથી આવતો. મેં કહ્યું એમ ઓફલાઈનના વિદ્યાર્થીઓને જે ભણાવે છે એ જ તમારી સામે આ રેકોર્ડિંગના સ્વરૂપમાં આવે છે. કશો જ ફરક નથી હોતો. શરૂઆત જ્યારે એપ્લિકેશનની કરી ત્યારે એવું હતું કે ઓફલાઈનમાં અલગ ભણાવતો અને પછી રાતના સમયે પાછો ઓફિસ આવીને રેકોર્ડિંગ અલગથી કરતો એપ્લિકેશન માટે. પણ આ તો બે મહેનત થતી, ડબલ મહેનત થઈ જતી. આવી તો હું ક્યાં સુધી કરું, બરાબર? અને એમાં મજા પણ નહોતી આવતી. એટલે તરત પછી આ મોડ પર આપણે આવી ગયા, હાઇબ્રિડ મોડ ઉપર, કે ઓફલાઈન પ્લસ ઓનલાઈન, અને હવે એ જ ચાલે છે. તો તમને જે પીરસવામાં આવે છે એમાં આટલો પણ તફાવત નથી. ઓફલાઈનનું જે છે એ જ ઓનલાઈનમાં આવે છે. સિન્સિયરિટી આપના તરફથી હોવી જોઈએ. અને જો આપ, હું તો એમ જ કહીશ કે સવારે ઉઠીને તૈયાર થવાનું, નાહી લેવાનું, સરસ મજાના કપડાં પહેરી લેવાના. જેમ આપણે ઓફલાઈન ક્લાસમાં જવાના હોય તો કેવા તૈયાર થઈને જઈએ એવું વિચારવાનું. ભલે ઓનલાઈન ક્લાસ હોય, લાઇબ્રેરીમાં બેઠા કે ઘરે બેઠા ક્યાંક પણ જોવાના હો તો એ બરાબર તૈયાર થઈને એ ક્લાસ જોવા માટે બેસવાનું. આનાથી તમારી અંદર ડિસિપ્લિન આવશે. અને જે વ્યક્તિની અંદર ડિસિપ્લિન છે ને એ જ વ્યક્તિ સક્સેસફુલ થાય છે, બરાબર? બાકીના ફરિયાદ કરતા રહી જાય છે. એ પેપર સ્ટાઇલનો વાંક કાઢે છે, સિલેબસ બદલાઈ ગયા એની ફરિયાદ કરતા રહે છે. અને એમને આ બધું કરાવડાવવા માટે મદદરૂપ થનારા પણ વિદૂષકો છે જ, બરાબર? તો જો તમારે આ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી હોય તો ઓનલાઈન માધ્યમ ઉપર 100% થઈ શકે. ખાસ તો એ વિદ્યાર્થી મિત્રો કે જે ગાંધીનગર, અમદાવાદ આવીને તૈયારી નથી કરી શકતા, બને કે એમને ફીસ ન પોસાતી હોય. આજે જ અમને એક વિદ્યાર્થીનો કોલ આવ્યો હતો. એમને ઓફલાઈન બેચમાં જોડાવું હતું આપણી સાથે જીપીએસસી માટે, પણ એમની આર્થિક સ્થિતિ એટલી નહોતી કે એ આવડી ફીસ ભરી શકે. અને ફીસ અમારે પણ એક હદ સુધી રાખવી જ પડે. એનું કારણ છે કે એની સાથે ખર્ચા પણ એટલા સંકળાયેલા હોય છે. તો ત્યારે અમે એમને એ જ સમજાવ્યું કે કદાચને તમે જો ઓફલાઈનની આટલી ફીસ અફોર્ડ નથી કરી શકતા તો આપ ઓનલાઈન ભણો. અને ઓનલાઈન ભણો એ વખતે જરાય એવું ના વિચારો કે તમને ઓફલાઈનથી કંઈક પણ ઓછું મળી રહ્યું છે. હા, અમુક ઇન્ટરેક્શન્સ હોય, ફોર્મલ પણ ખરા, ઇન્ફોર્મલ ઇન્ટરેક્શન્સ પણ ખરા, કે જે અહીં ઓફલાઈનમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે જ થવાના છે, બરાબર? એ તમને ન મળે ઓનલાઈનમાં, સમજાય? પણ એવા ઇન્ટરેક્શન્સ કરવા હોય તો ક્યારેક આવી જજો ઓફિસ પર, બરાબર? હું વિદ્યાર્થીઓ સાથે બેસતો જ હોઉં છું. જ્યારથી મેં સંસ્થા શરૂ કરી ત્યારથી, એની પહેલાં સ્પીપા કે બીજી કોઈ પણ સંસ્થામાં મેં જ્યાં ભણાવ્યું છે તે દરેક જગ્યાએ ક્લાસ પત્યા પછી વિદ્યાર્થીઓ સાથે મેં કલાકોના કલાકો ગુજાર્યા છે. તો મને જ્યાં જ્યાં વિદ્યાર્થીને મદદરૂપ થવાનું આવે તો એ કામ કરવું ગમે છે. તો ક્યારેક તમને એવી ઈચ્છા થાય કે ઓફલાઈન વિદ્યાર્થીઓ સાથે જેવા ઇન્ટરેક્શન્સ થાય છે, એવા ઇન્ટરેક્શન્સ અમારા સર સાથે થોડાક કરવા છે, તો સમયની અનુકૂળતા પ્રમાણે તમે મને મળી શકો છો, બરાબર છે? પણ વાત છેવટની એ છે કે ઓનલાઈન માધ્યમ ઉપર પરિણામ ન મળે એવું નથી. રાધર ઘણું સારું પરિણામ મેળવી શકાય. અને પરિણામનો અર્થ હું ફરીવાર કહું એ રીતે જરાય નથી લેતો કે અમે ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાવી દઈએ કે આટલા સક્સેસફુલ કેન્ડિડેટ્સ અમારે ત્યાંથી, બરાબર? 500 જણ કદાચ પાસ થયા હશે અને એમાંથી કદાચ 5 જણે જ અમને કહ્યું હશે ને કે સર પાસ થયા છીએ, તો મેં 5 જણના જ ફોટોગ્રાફ્સ લગાવ્યા હશે. પેલા 495 વિશે ખબર હશે તો પણ નહીં લગાવ્યા હોય, બરાબર? તો એ બાબતોથી આપણે દૂર છીએ. આપણા માટે અગત્યનું એ છે કે વિદ્યાર્થીને લાગે કે નહીં, ઓનલાઈનમાં પણ એ જ વસ્તુ છે કે જે ઓફલાઈનમાં છે, બરાબર? હ્યુમન ઇન્ટરેક્શન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હ્યુમન ઇન્ટરેક્શન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સનો કોર્સ જોશો ને તેમાં હ્યુમન ઇન્ટરેક્શન્સ પર ઘણી બધી વાતો આપણે કરેલી છે. તો હ્યુમન ઇન્ટરેક્શન્સના અભાવમાં કોઈક વસ્તુ આપણી રહી જાય, છૂટી જાય, એવું અમે નથી થવા દેતા ઓનલાઈન મોડ ઉપર. અને એ જ આપણા ઓનલાઈન કોર્સીસની ખાસિયત રહે છે કે જેથી આવા સારા પરિણામ પણ આપણને હાંસલ થાય છે. તો
કદાચ ને કોઈકના મગજમાં મૂંઝવણ હોય કે ઓનલાઈન કોર્સથી સારી તૈયારી થાય કે નહીં, તે મૂંઝવણ કાઢી નાખે. તમે જો સિન્સિયર છો તો બીજા કોઈના કોર્સીસ વિશે હું નથી જાણતો. આપણા સંવિધાન કરિયર એકેડેમીના, આઈડિએશન ફોર આઈએએસના, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના કોર્સીસ એ જ રીતે ડિઝાઇન કરાયેલા છે કે જેમાં કદાચ તમે એક તબક્કે વિડીયો ન જોતા હોવ, ખાલી તમે ઓડિયો સાંભળતા હોવ ને તો પણ તમે ઓફલાઈન મીડિયમ જેવી જ તૈયારી કરતા હશો એ માનીને ચાલો. બરાબર છે? તો બસ આ વાત કરવી હતી. આ વિદ્યાર્થી મિત્રની કોમેન્ટ આવી અને બીજા પણ અમુક મિત્રોની આજે રજૂઆત આવી હતી અને ધ્યાનમાં રાખીને મને થયું કે ઓનલાઈન ક્લાસીસ વિશે તમારી સાથે વાત કરી લઉં. અને સાથે છેલ્લે એ પણ જણાવી દઉં કે જો આવી જ તૈયારી તમારે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રિલિમ્સ માટે કરવી હોય કે જે 7 સપ્ટેમ્બરે લેવાવાની છે, તો એના માટેનો આપણો કમ્બાઇન્ડ કોર્સ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં, કે જેમાં ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ 3 વિષયના રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે. ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી આ 2 સબ્જેક્ટ્સના 2 લેક્ચર્સ અવેલેબલ છે. ઇન્ડિયન હિસ્ટ્રીના 1 લેક્ચર્સ અવેલેબલ છે, એટલે કે એકવાર રેકોર્ડ કરેલા લેક્ચર્સ અવેલેબલ છે. તો આ કમ્બાઇન્ડ કોર્સની અંદર આપણે ઓફર રાખેલી છે. હાલ તમે માત્ર એને 999 રૂપિયામાં ખરીદી શકો છો અને ઓફરનો આજે છેલ્લો દિવસ છે. બરાબર? ફરીવાર આપને જણાવી દઉં કે આપણે અગાઉ આ ઓફર રાખેલી જ હતી. વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આ ઓફરને ફરીવાર આપણે લોન્ચ કરીએ છીએ. ગયા મહિને હતી, આ વખતે પણ આપણે એને પાછી લોન્ચ કરી છે. આ કોર્સ આપ 6299ની જગ્યાએ અત્યારે માત્ર 999 રૂપિયામાં સબસ્ક્રાઇબ કરી શકો છો આજે રાત્રે 12 વાગ્યા સુધી. પછી આ ઓફરનો લાભ નહીં મળે. અને આ કોર્સમાં પછી સાથે એનું સબસ્ક્રિપ્શન તમારું જે હશે એ પૂર્ણ થયા બાદ તમને ડીવાયએસઓ માટેના ક્રેશ કોર્સમાં પણ એક્સેસ આપવામાં આવશે. ડીવાયએસઓના ક્રેશ કોર્સની અંદર આપણે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સના રિવિઝન લેક્ચર્સ મૂકેલા છે. બરાબર? હમણાં એક વિદ્યાર્થી મિત્રનો ફોન હતો કે સર આ ક્રેશ કોર્સ શું હોય? બરાબર? તો એમને સમજાવું કે આ રિવિઝન લેક્ચર્સ હોય. આખો વિષય ટૂંકાણમાં બધું જ આવી જાય રીતે ટૂંકાણમાં ઓછા સમયમાં વધીને 4 થી 5 કલાકમાં આખો વિષય એમાં આપણે આવરી લેતા હોઈએ છીએ. અને પણ પાછું મોડે પેલા જેમ પીપીટીઝ વાંચતા હોય છે એ રીતે નહીં. આખો વિષય 4 થી 5 કલાકમાં તમારી સમક્ષ આવી જાય એને ક્રેશ કોર્સ કહેવાય. ક્રેશ કોર્સીસ લાંબા પણ હોઈ શકે, પણ સમય જેટલો હોય પ્રમાણે આપણે એને ડિઝાઇન કરતા હોઈએ છીએ. આ ક્રેશ કોર્સની અંદર સાથે અમે તમને કરંટ અફેર્સના લેક્ચર્સ પણ આપીશું જે તમારી ડીવાયએસઓની પરીક્ષા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. અને આ કોર્સ વિશે 2023ના સમયથી આપણે કહેતા આવ્યા છીએ કે દરેક કોર્સની દરેક એક્ઝામની અંદર એણે મેક્સિમમ ક્વેશ્ચન્સ તમને અપાવ્યા છે. બરાબર? તો એણે સાબિત કરેલું છે કે હાઉ મચ સક્સેસફુલ દેટ કોર્સ ઇઝ. બરાબર છે? તો એનો આપ લાભ લેજો. એ સિવાય જીપીએસસી ક્લાસ 1-2ના લાઈવ કોર્સીસમાં પણ અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર છે. 50% ડિસ્કાઉન્ટની ઓફર છે, જેમાં તમે જે મૂળ કિંમત છે એની અડધી કિંમત ચૂકવીને લાઈવ કોર્સમાં અમારી સાથે જોડાઈ શકો છો. તો બસ આ ઓફરનો છેલ્લો દિવસ છે રાતના 12 વાગ્યા સુધી. તો જો લેવાની હોય એ ઓફર તો આપ લઈ લેશો. એ સિવાય પણ ડીવાયએસઓની પ્રિલિમ્સ માટે એક સરસ મજાનું કામ આજે અમે કર્યું છે. પણ જાહેરાત હું અત્યારે નથી કરતો, આવતીકાલે જ એની જાહેરાત કરીશ. બહુ અગત્યનું કામ છે. તમે કોર્સ અટેન્ડ કર્યા બાદ જો આ જે કામ કર્યું છે એનો પણ લાભ લઈ લેશો તો હું માનું છું કે તમારી તૈયારી વધુ મજબૂત થશે. બરાબર? પણ એ કામ શું છે એની જાહેરાત આવતીકાલે કરીશું. બસ એ જ. દર્શન પટેલ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આ જ રીતે પ્રગતિ કરતા રહો. ઓનલાઈન જે મિત્રો જોડાય છે એમને હું ખાલી કહીશ કે તમે આવી કોઈ પરીક્ષા પાસ કરો તો અમને જાણ કરજો. બરાબર છે? અમે પૂછવા ક્યાંય જતા નથી અને અમારો સ્વભાવ જરાય નથી, પણ તમે જાણ કરશો તો અમને ગમશે. તો જ્યારે પણ આપણા કોર્સીસની મદદથી, આપણા પુસ્તકોની મદદથી આપણે કોઈક પરીક્ષા પાસ કરી હોય, ક્યાંક પણ કોઈક સફળતા હાંસલ કરી હોય તો એની જાણ અમને કરજો. બરાબર છે? દેટ્સ ઇટ. તો બસ આની સાથે આ સેશન અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. પાછી પરીક્ષાલક્ષી કોઈક વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.